વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું સ્વાધ્યાય 13.2ના 5 અને 6નો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો, 5 અને 6 જે છે એ બહુલકના દાખલાઓ છે અને જે વિદ્યાર્થી મિત્રોએ 13.1 જે સ્વાધ્યાયના વિડીયો જોયા નથી એ સૌપ્રથમ તો એ વિડીયો જોઈ લેવું. મધ્યકના તમામ દાખલાઓ ગણવામાં આવ્યા છે અને સ્વાધ્યાય 13.2ના પણ વિદ્યાર્થી મિત્રો જે 1 થી 4 સુધીના દાખલાઓના વિડીયો મૂકી દેવામાં આવ્યા છે. જે વિદ્યાર્થી મિત્રોએ વિડીયો જોયો નથી એ સૌપ્રથમ તો વિડીયો જોઈ લો. આજે આપણે જોઈશું સ્વાધ્યાય 13.2. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો જે બહુલકનું સૂત્ર જે છે એ યાદ રાખવું. બહુલકને અંગ્રેજીમાં ઝેડ કહેવાય છે અને z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h આ બહુલકનું સૂત્ર છે. તો l બરાબર બહુલક વર્ગની અધોસીમા, h બરાબર વર્ગ અંતરાલની લંબાઈ એટલે કે વર્ગ લંબાઈ, f1 બરાબર બહુલક વર્ગની આવૃત્તિ, f0 બરાબર બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ અને f2 બરાબર બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. પાંચમો દાખલો છે, નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે. અહીં નોંધાવેલ રન છે 3000થી 4000, 4000થી 5000, 5000થી 6000, 6000થી 7000, 7000થી 8000, 8000થી 9000, 9000થી 10000 અને 10000થી 11000. તો અહીં સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે બહુલકના દાખલાઓમાં f1, f0 અને f2 નક્કી કરીશું અને એ પહેલાં વિદ્યાર્થી મિત્રો અહીં જે આવૃત્તિ જે છે મહત્તમ આવૃત્તિ નક્કી કરીશું. તો અહીં સૌપ્રથમ આપણે આ દાખલામાં લખીશું અહીં મહત્તમ આવૃત્તિ. અહીં મહત્તમ આવૃત્તિ શું છે તમે જોઈ શકો છો. અહીં 18 જે છે એ મહત્તમ આવૃત્તિ છે, 18 છે. તેથી બહુલકીય વર્ગ જે છે એ શું થશે? બહુલકીય વર્ગ જે છે થશે 4000 થી 5000 છે. તો હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આપણે જે f1 જે છે એ શું થશે? અહીં 18 જે મહત્તમ આવૃત્તિ એ f1 છે. નેક્સ્ટ f1 ઉપર f0 છે, f1 નીચે f2 છે અને જે અધઃસીમા જે છે એ શું છે? અહીં 18 જે છે એ અધઃસીમા છે એટલે કે l. તો હવે સૂત્ર પ્રમાણે આપણે વિદ્યાર્થી કિંમતો મૂકીશું. અહીં l બરાબર છે 4000. નેક્સ્ટ જોઈએ f1, તો f1 છે અહીં 18. નેક્સ્ટ f2, તો f2 છે અહીં f2 છે 9, f0 છે 4 અને h જે વર્ગ લંબાઈ જે છે એ 3000થી 4000 છે, 4000થી 5000. તો તમે જોઈ શકો છો વર્ગ લંબાઈ શું છે? અહીં 1000 વર્ગ લંબાઈ છે. તો અહીં લખીશું આપણે 1000. હવે સૂત્ર મૂકીશું z બરાબર. તો વિદ્યાર્થીઓ ખાસ જે પણ વિદ્યાર્થીનું સૂત્ર હજી પણ યાદ નથી તો સૌપ્રથમ સૂત્ર યાદ કરી લો. l પ્લસ કૌંસમાં શું થશે? l પ્લસ કૌંસમાં f1 માઇનસ અહીં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h કૌંસ પૂરો ગુણ્યા h. હવે lની કિંમત છે 4000, f1 છે અહીં 18, f0 છે 4 છેદમાં 2, f1 છે 18, f0 છે 4, અહીં f0 છે 4 અને f2 છે 9 ગુણ્યા h છે 1000. હવે 4000ના અહીં પણ 4000, 18 માઇનસ 4 તો અહીં 18 માઇનસ 4 થશે. 18 માઇનસ 4 14 અને 18 દુ 36 માઇનસ 4 માઇનસ 9 તો શું થશે? અહીં -13 ગુણ્યા 1000.
હવે અહીં પણ ફરીથી 4000ના 4000 લખીશું ગુણ્યા 14, અહીં 14 ગુણ્યા 1000, તો શું થશે 14 ગુણ્યા 1000, તો થશે 14000. 36 માઇનસ 13, તો 36માંથી આપણે 13 બાદ કરીશું તો રહેશે 23. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે નિશાની અહીં સરવાળાની છે, ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો, જે પણ નિશાની હશે એ નિશાનીઓ જ આપણે મૂકવાની પણ રહેશે. અને હવે આપણે શું કરીશું 14000 ભાગ્યા 23. તો જે પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ છે ફટાફટ કોમેન્ટ કરીને જણાવો 14000 ભાગ્યા 13, તો અહીં શું લખીશું? તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, જે 23નો ઘડિયો છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને 23નો ઘડિયો યાદ પણ હશે. અને વિદ્યાર્થી મિત્રો જે આપણો દાખલો જોયો હતો એ દાખલાઓમાં પણ જે 23નો સંપૂર્ણ ઘડિયો લખવામાં પણ આવ્યો હતો. તો હવે આપણે જે ભાગાકાર કરીશું 14000 ભાગ્યા 23. તો સૌપ્રથમ તો 23ના જે ઘડિયામાં 23, અહીં 23 એકુ 14 છે, મોટી સંખ્યા છે, 3 સંખ્યા લઈશું. તો અહીં 14 સંગ શું 23 ગુણ્યા 6, 23 ગુણ્યા 6 થશે 138. અહીં 10માંથી 8 જશે 2, 0 0, તો અહીં 1 0, અહીં 23 મોટી સંખ્યા છે, ફરીથી 0 ઉમેરીશું. હવે તો અહીં પણ આપણે 0 લખવાનું રહેશે. 23 ગુણ્યા શું કરીશું 8 કરીશું, તો 23 ગુણ્યા 8 થશે 184. હવે 200માંથી 184 બાદ કરીશું તો 16 રહેશે. અહીં વધારાના 0, તો પોઈન્ટ મૂકીશું. હવે અહીં 160 છે, તો 23 ગુણ્યા 6 શું કરીશું અહીં 23 ગુણ્યા 6, તો 23 ગુણ્યા 6 થશે 23 ગુણ્યા 6 થશે 138. તો 160 માટે 138 બાદ થશે તો રહેશે અહીં 22, ફરીથી 0 મૂકીશું. હવે 23 ગુણ્યા 9 કરીશું, 23 ગુણ્યા 9 કરીશું તો 207, 220માંથી 207 બાદ કરીશું તો 13 રહેશે, ફરીથી 0 મૂકીશું. અને 23 ગુણ્યા 5, તો અહીં 23 ગુણ્યા 5 કરીશું તો આપણને શું મળશે 115. તો અહીં તમે જોઈ શકો છો પોઈન્ટ પછી 3 સંખ્યાઓ સુધી ભાગાકાર આપણે કર્યો છે. અને જે પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 5 છે. હવે 5 કે 5થી વધારે હશે તો આપણે આગળની સંખ્યામાં 1 ઉમેરીશું, તો અહીં 9 છે, તો શું થશે અહીં 608.70. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું રહેશે 4000 પ્લસ 608.70. તો આ જે બંને સંખ્યાનો સરવાળો કરીશું 4000 પ્લસ 608.70. તો 70ના 70, 0.8ના 8, 0ના 0, 6ના 6 અને 4ના 4. તો આપણો જે જવાબ જે છે બહુલક જે છે એ શું થશે અહીં Z બરાબર શું થશે જવાબ આપણો 4608.70. તો સંપૂર્ણ દાખલો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે ગણવાનો રહેશે. મોસ્ટ ટાઈમ IMP છે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં મધ્યસ્થ બહુલકમાંથી જ દાખલાઓ જે પૂછાશે એમાં આ પણ આવી શકે. અને બહુલકના દાખલા તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે 5 દાખલાઓ ગણ્યા છે એ 5 દાખલાઓ સિમ્પલ જ છે. ફક્ત સૂત્ર લખી તમારે F1, F0, F2 નક્કી કરી વિદ્યાર્થી મિત્રો વર્ગ લંબાઈ નક્કી કરી સૂત્રમાં કિંમતો મૂકવી અને આ પ્રમાણે દાખલાઓ ગણવાના રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે પ્રેક્ટિસ જે છે એ કન્ટિન્યુ કરો. હજી પણ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મહેનત સ્ટાર્ટ નથી કરી, તો મહેનતને સ્ટાર્ટ કરી દો. જોઈએ હવે નેક્સ્ટ જે 6થો દાખલો છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને પણ વિડીયોની લિંક જે છે એ શેર પણ કરી દો. તો અહીં જે દાખલા નંબર 6 જે સૂચના છે, એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પર એક જગ્યાએથી પસાર થતો ગાડીઓની સંખ્યાઓની નોંધ કરી અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી આ માહિતીનો બહુલક શોધો. તો અહીં ગાડીઓની સંખ્યા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80 અને આવૃત્તિ 7, 14, 13, 12, 20, 11, 15 અને 8. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીં જે મહત્તમ આવૃત્તિ શું છે તો 20 છે. તો આપણે અહીં લખીશું કે અહીં
મહત્તમ અહીં મહત્તમ આવૃત્તિ અહીં મહત્તમ આવૃત્તિ 20 છે. તેથી બહુલકીય જે વર્ગ જે છે, બહુલકીય વર્ગ શું છે અહીં 40 થી 50 છે. તો હવે આપણે સૌપ્રથમ તો F1 નક્કી કરીશું. તો F1 શું છે? તો મહત્તમ આવૃત્તિ. તો અહીં 20 જે છે એ F1 છે. F1 ઉપર F0 આગળની આવૃત્તિ, પછીની આવૃત્તિ F2 અને અધઃસીમા એટલે કે L જે છે એ શું છે? L 40 છે. તો આ પ્રમાણે હવે આપણી કિંમતો લખીશું. L જે છે એ 40 છે. નેક્સ્ટ F1, તો F1 શું છે? 20 છે. F2, તો F2 અહીં 11 છે. F0, તો F0 12 છે. અને H એટલે કે વર્ગ લંબાઈ જે છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 એટલે કે અહીં H એટલે કે વર્ગ લંબાઈ જે છે એ 10 છે. તો હવે સૂત્ર લખીશું Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2 F1 માઇનસ F0